ધારી તાલુકાના ડુંગરી મીઠાપુર ગામે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. ભારે વરસાદના કારણે ગામના અનેક મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોની જીવન જરૂરી ચીજવસ્તુઓ અને અનાજને ભારે નુકસાન પહોંચ્યું છે. આ વિકટ પરિસ્થિતિમાં કોઈ જાનહાનિ ન થાય તે માટે તલાટી કમ મંત્રી, મામલતદાર, ટીડીઓ અને સરપંચ ઉપેન્દ્રવાળા સહિતના અધિકારીઓએ રાત્રિના સમયે સતર્કતા દાખવી 40થી વધુ ગ્રામજનોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું હતું. વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે અને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સહાય પહોંચાડવાની ખાતરી આપવામાં આવી છે. અત્યારે નવી વસાહત પ્રાથમિક શાળા આપણા બે બાળ મંદિરો છે. મારા ઘરનું હું બધાને કહું છું કે તમને ન્યા ફાવે તો ન્યા વયા જાઓ, આપણી નવી વસાહતની પ્રાથમિક શાળાએ વયા જાઓ, પણ અહીંથી અત્યારે સ્થળાંતર કરી નાખો. પાણીનો મારો વધતો જાય છે, એટલે માણસોને અપીલ કરું છું કે વહેલી તકે અહીંથી ખાલી કરી અને બહાર સેફ જગ્યાએ. જમવા કરવાની શું સુવિધા છે, રહેવાની શું સુવિધા છે? અત્યારે ત્યાં બધી વસ્તુની વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ. જયદીપભાઈ બસિયાના નેતૃત્વમાં અત્યારે ત્યાં જ બધી વ્યવસ્થાની વાતચીત ચાલી રહી છે. એટલે નવી વસાહત પ્રાથમિક શાળાએ જમવાનું થઈ જશે અને સુવાની વ્યવસ્થા થઈ જશે. પણ માણસોને એવું કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે અત્યારે સ્થળાંતર થઈ જાઓ.